હેલો ફ્રેન્ડ, માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાની છે જાંબુમાંથી એકદમ સરસ મજાની ઠંડી ઠંડી એવી રેસીપી. તો એના માટે વિડીયો જરૂરથી જોજો. તો સૌપ્રથમ આપણે અહીંયા જાંબુ એક સરસ મજાના અત્યારે સિઝનના આવે છે, તો આપણે ધોઈને સાફ કરીને લઈ લીધા છે. તો અહીંયા મેં 1 કિલો જેટલા જાંબુને લઈ લીધા છે. તો આપણે એને આ રીતે ઉપરથી કાપી લઈશું અને એની અંદરથી ઠળિયાનો ભાગ છે એ અલગ કરી લઈશું. તો બધા જાંબુને આપણે આ રીતના કટ કરી લેવાના છે. તો એની અંદરથી ઠળિયા બધા આપણે કાઢી લઈશું અને આ રીતના અંદરથી સાફ કરીને બધા જાંબુને લઈ લેવાના છે. અને જાંબુ તમે સારા મોટી સાઈઝના હોય એ રીતના પસંદ કરવાના છે, સારા પાકેલા હોય એવા. તો અહીંયા આપણે આ રીતના બધા જાંબુને કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જાંબુને કટ કરીને અંદરથી થળિયા કાઢી લીધા છે. અમુક જે પાકા જાંબુ હોય એને તમે દબાવો તો પણ નીકળી જાય ઠળિયા. તો અહીંયા અમે એ રીતે બધા ઠળિયા કાઢી લીધા છે. હવે એક મિક્સર જારમાં આપણે બધા જે જાંબુને અંદર નાખી દઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે, થોડુંક સંચર મીઠું લીધું છે. હવે એની અંદર આપણે એક આખા લીંબુનો રસ નીચોવી લઈશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે 1 ચમચા જેટલી ખાંડ નાખી દઈશું. જાંબુ તમારા જો વધારે મીઠા હોય તો ખાંડનું પ્રમાણ ઓછું કરી લેવું, અને જો ખાટા હોય તો થોડુંક વધારી લેવું. તો આપણે અહીંયા જાંબુનો પલ્પ બનાવીને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે આમાંથી બનાવવાનું છે જામુન શોર્ટ્સ. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો પલ્પ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા 2 ગ્લાસ લઈ લીધા છે સર્વ કરવા માટે. તો ગ્લાસને આપણે સૌપ્રથમ ઉપરથી લીંબુનો રસ આ રીતના લગાવી લઈશું. બંને ગ્લાસને આપણે આ રીતના લીંબુનો રસ લગાવીને એક ડીશની અંદર મેં દળેલી ખાંડ, મીઠું અને થોડુંક લાલ મરચું પાવડર નાખી દીધું છે અને મિક્સ કરી દીધું છે. હવે એની અંદર આપણે ગ્લાસને આ રીતના એની અંદર તમે જોઈ શકો આ રીતના કરી લઈશું તો એનો સરસ એવો ટેસ્ટ આવશે. તો બંને ગ્લાસને આપણે આ રીતના એની અંદર કરી લઈશું. તો તમે જ્યારે જામુન શોર્ટ્સ પીશો એટલે એકદમ સરસ એનો એવો ટેસ્ટ આવશે. તો આ રીતના બંને ગ્લાસને આપણે એની અંદર લગાવી દીધું છે. હવે એની અંદર આપણે નાખી દઈશું આઈસ ક્યુબ. હવે એની અંદર જે આપણે જામુનનો પલ્પ બનાવ્યો છે એ મેં અહીંયા 3 ચમચા જેટલો બંને ગ્લાસની અંદર નાખી દઈશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. હવે એની અંદર આપણે થોડુંક ઠંડુ પાણી નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો આપણો જામુન શોર્ટ્સ બનીને તૈયાર થઈ ગયો છે. તો અત્યારે જામુનની સિઝન છે, તો તમે પણ એકવાર જરૂરથી આ રીતના જામુન શોર્ટ્સ બનાવીને પીજો. એકદમ સરસ એવો ઠંડો ઠંડો અને ગરમીમાં ખૂબ જ રાહત આપે છે. તો જરૂરથી બનાવજો જામુન શોર્ટ્સ. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું. તો જે આપણે જામુનનો પલ્પ બનાવ્યો હતો એ બીજો વધ્યો હતો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આમાંથી બનાવવાનું છે જામુન પોપ્સિકલ. તો એને આપણે આ રીતના ગાંઠો છે તો એને થોડુંક પાણી ઉમેરીને થોડુંક પાતળો કરી લઈશું. વધારે પાતળો નથી કરવાનું, બહુ જ જાડું છે એટલે આપણે આ રીતના વધારે જો તમે પાતળો કરી લેશો તો તમે જ્યારે જમાવશો ત્યારે જામુનનું પલ્પ નીચે બેસી જશે અને પાણી ઉપર રહી જશે. એટલે એને બહુ જ આપણે પાતળું નથી કરી નાખવાનું, આ રીતની થિકનેસ રાખવાની છે એની. હવે આપણે આઈસક્રીમના જે મોલ્ડ આવે છે એ મેં લઈ લીધું છે. એની અંદર આપણે મોટા ચમચાની મદદથી આ રીતના અંદર નાખી દઈશું બધામાં. તો આપણે છેક ઉપર સુધી નથી ભરવાનું, બધાને થોડુંક આ રીતના ઓછું રાખવાનું છે, કારણ કે તમે એની અંદર જામશે એટલે થોડુંક ઉપર આવશે અને એની અંદર તમે સ્ટીક મૂકશો એટલે થોડુંક બહાર ના નીકળી જાય. માટે તમે એની અંદર થોડીક જગ્યા રાખવાની જ છેક ઉપર સુધી ભરવાનું નથી. તો આ જ રીતના આપણે બધા જ મોલ્ડની અંદર ભરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણે બધા જ મોલ્ડની અંદર ભરી લીધું છે અને સરખો કરીને આપણે એની ઉપર બધામાં સ્ટીક આ રીતના ગોઠવી લઈશું. આ રીતના આપણે બધાની અંદર સ્ટીક ગોઠવીને જે
આપણે 7થી 8 કલાક માટે આને ફ્રીજમાં મૂકી દઈશું અને તમે જોઈશું થોડુંક વધે તો એ મેં ચાનો કપ આવે છે એની અંદર કાઢી લીધું છે અને 7થી 8 કલાક થાય એના પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણો જામુન પોપ્સિકલ બનીને તૈયાર થઈ ગયો છે. તમે બહાર કાઢો એટલે એને 5 મિનિટ માટે 2 મિનિટ માટે તમે રહેવા દેશો તો આ રીતના એકદમ આસાનીથી નીકળી જશે. નહીંતર તમે જે નોર્મલ પાણી હોય એની અંદર આઈસ્ક્રીમના જે મોલ્ડ છે એ ઉપરથી થોડોક પકડી રાખશો તો પણ આ રીતના એકદમ આસાનીથી બધા જ જામુન પોપ્સિકલ આસાનીથી નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો આપણો જામુન પોપ્સિકલ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જામુન કેન્ડી પણ એને કહી શકો છો. તો એકદમ સરસ એવી ટેસ્ટમાં બનીને તૈયાર છે, ખટમીઠી. તમે એને સર્વ કરતી વખતે ઉપરથી સંચર મીઠું કે ચાટ મસાલો પણ ઉપરથી નાખી શકો છો. એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમને કેવો લાગે જરૂરથી કહેજો. અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.